ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં માનવતાને શરમસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક હવસખોરે 10 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડતા અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી હતી। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાંતીય શ્રમિક પરિવાર ઝઘડિયા જીઆઈડીસીમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, જેમની અંદાજે 10 વર્ષની બાળકી સોમવારે મોડી સાંજે જંગલ ઝાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા જ માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। બાદમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં તેમજ ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। આ સમય દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે। આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના પગલે તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જઈને સારવાર હાથ ધરી હતી, જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપી કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા। આ ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે ઝઘડિયા જીઆઈડીસીમાં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે, તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે। હાલમાં પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધી હવસખોર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।